નમસ્કાર મિત્રો, હું તારક ઠાકોર. આજે આપણે વાત કરીશું કે સાચા ઓબીસી અને બની બેઠેલા અને ખાલી નામના ઓબીસીમાં શું અંતર છે. પહેલાં એ જાણી લો કે ઓબીસીનો મતલબ થાય સામાજિક, શૈક્ષણિક, આર્થિક રીતે પછાત વર્ગ, કે જે આજની તારીખમાં પણ વિકાસના પ્રવાહથી દૂર છે. ઘણા ઓબીસીના આગેવાનો, નેતાઓ અને બીજા ઘણા આગેવાનો એવું કહેતા હોય છે કે ભાઈ ઓબીસીને શિક્ષા, રોજગારમાં લાભ નથી મળતો, સરકારી નોકરીમાં એમનું પ્રતિનિધિત્વ નથી, સરકારના અંદર એમનું પ્રતિનિધિત્વ નથી. બીજા અનેક રાજ્યોમાં બહુ બધી ઓબીસી માટે યોજનાઓ છે, પણ ગુજરાતમાં એવી યોજનાઓ નથી. જ્યારે તમે આ ઓબીસીની વિકસિત સમૃદ્ધ જ્ઞાતિઓને એમ પૂછશો ને કે ભાઈ તમે ઓબીસીમાં ક્યારે આવ્યા, ત્યારે તમને ખબર પડશે કે જે ખરેખર જે ઓબીસીની યાદી બનાવવામાં આવી હતી 1978માં, એમાં ખાલી 82 જ્ઞાતિઓ જ હતી કે જે ખરેખર વિકાસથી વંચિત હતી. એના પછી અનેક જ્ઞાતિઓ એ પાછળથી ઓબીસીમાં આવી ગઈ, અને ઓબીસીમાં આવી એના પહેલાં એ સમૃદ્ધ જ્ઞાતિઓ જોડે હતી અને સમૃદ્ધ હતી. બરોબર કે નહીં? હવે આ જે જ્ઞાતિઓ છે ને, ઓબીસીમાં આવતી વિકસિત અને સમૃદ્ધ જ્ઞાતિઓ એ બે પ્રકારના લાભ લે. એમનું શિક્ષણ, એમનું રોજગાર, એમના ધંધા, એમના રહેવાનું, એમના જેટલા બી વ્યવહારો હોય એ બધા જે સમૃદ્ધ કહેવાતી સમૃદ્ધ જ્ઞાતિઓ જોડે, અને ખાલી અનામતનો લાભ લેવા માટે ઓબીસીમાં આપણા જોડે આવી જશે. એટલે એમને બંને હાથમાં લાડવા જ છે. બરાબર? હવે તમે આ જ્ઞાતિઓને એમ કહેશો ને, ભાઈ તમે બધી વાતો કરો છો ઓબીસી જોડે અન્યાય થાય છે, આ થાય છે, તે થાય છે, પણ ઓબીસીમાં જ જે વિકાસથી વંચિત જ્ઞાતિઓ છે, જેને ખરેખર અનામતની અને ખરેખર વિકાસની જરૂર છે, ઠાકોર, કોળી, દેવી પૂજક, રાવળ, ધોબી, નાઈ, નટ, મોચી, બજણિયા અને આવી અનેક નાની મોટી જ્ઞાતિઓ જેને ખરેખર અનામતનો લાભ મળવો જોઈએ, જે ખરેખર આગળ વધવી જોઈએ, એમના વિકાસ માટે તમે કેમ નથી બોલતા? આજની તારીખના ઓબીસીમાં જેટલું પણ મળે છે એ મોટા ભાગનું તો તમે જ લઈ જાઓ છો. તો જેને ખરેખર ઓબીસીમાં જરૂર છે એને તો કંઈ મળી જ નથી રહ્યું. બરોબર કે નહીં? તો તમે ઓબીસી અનામત વર્ગીકરણ વિશે કેમ નથી કરતા? તમે ઓબીસીમાં આવો છો, તમારો શિક્ષા, રોજગાર દરેક મતલબ તમે કહી શકો તમારો વિકાસ થઈ ગયો છે, તમારા ઘેર ઘેર સારામાં સારી નોકરી કરતા લોકો જોવા મળશે, શિક્ષણ સંસ્થાઓ જોવા મળશે. બરોબર કે નહીં? તમે એમ કેમ નથી કહેતા કે ભાઈ ઓબીસીમાં જ આવતા અમારા જે બીજા વિકાસથી વંચિત ભાઈઓ છે, જેમને શિક્ષા, રોજગાર નથી મળતું અને એમનો વિકાસ થઈ શકે, એના માટે ઓબીસી અનામત વર્ગીકરણ કરો. તમે બધું બોલો છો, પણ ઓબીસી અનામત વર્ગીકરણ જે 12 રાજ્યોમાં અમલમાં છે એ વિશે કેમ નથી બોલતા? કારણ કે તમારે એવું છે કે ભાઈ ઓબીસીના નામ ઉપર બધું માગીએ ખરા, પણ મોટાભાગનું અમે લઈ જઈએ. જેને ખરેખર મળવું જોઈએ એનો તમે મળવા જ નથી દેવા માંગતા. ન કે ઓબીસી અનામત વર્ગીકરણ વિશે તમે કેમ નથી બોલતા? એટલા માટે હું દરેક ગુજરાતના નાગરિકને અને ઓબીસી સમાજના વ્યક્તિઓને હું વિનંતી કરું છું કે તમે સમજો કે સાચા ઓબીસી કોણ છે અને બની બેઠેલા અને ખાલી નામના ઓબીસી કોણ છે. અને તો જ આપણો વિકાસ થશે, અને તો જ ગુજરાતમાં ઓબીસી અનામત વર્ગીકરણ થશે. જય ઓબીસી સમાજ.